મારે જવું છે ઇસ્કોન મંદિર કે બેંગ્લોર પેલેસ. તો આપણે બેંગ્લોર પેલેસ જવું હોય તો શું કરવાનું? તો અહીંયા લખવાનું બેંગ્લોર પેલેસ. તો એ અહીંયા છે. પછી ડાયરેક્શન કરશો તો એમાં તમારે અત્યારે તમે વિશ્વેશ્વરૈયા મ્યુઝિયમમાં છો તો એમાં તમને બતાવશે. તો ઉપર તમારે ધ્યાન રાખવાનું કે આ બસવાળું સિલેક્ટ કરેલું હોય, કારણ કે બસવાળું સિલેક્ટ કર્યું હશે ને તો અહીંયા નીચે અલગ અલગ પબ્લિક ટ્રાન્સપોર્ટ બતાવશે. તો 2 રસ્તા છે, 2 બસ તમને મળી શકે છે. જો જેમ નીચે આ 2 વસ્તુ છે બરાબર, આ પહેલી અને બીજી. તો આમાંથી આપણે કોઈ પણ રસ્તો, એમાં અહીંયા એ બી બતાવે કે કેટલો ટાઈમ લાગશે અને કેટલા પૈસા લાગશે. તો 5 રૂપિયામાં તમે પહોંચી જશો. તો તમારે સૌથી પહેલાં શું કરવાનું કે આ 2 રસ્તા બતાવે છે એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનો. આપણે પહેલો સિલેક્ટ કર્યો. તો હવે એમાં શું બતાવ્યું કે વિશ્વેશ્વરૈયા મ્યુઝિયમથી વોક કરો, ચાલીને વિધાનસભા કર્ણાટકા હાઈકોર્ટ સુધી ચાલીને જાઓ. 1 કિલોમીટર જેવું છે. આટલું તમે ચાલીને જાશો પછી તમને ત્યાંથી આ નંબરની બસ મળશે, આ વાળી. અને એ બસમાં બેસીને તમારે ક્યાં ઉતરવાનું? વસંતનગર આંબેડકર ભવન, ત્યાં તમારે ઉતરવાનું. પછી ત્યાંથી તમારે પાછું ચાલવાનું છે 17 મિનિટ, 1 કિલોમીટર જેટલું. એટલે તમે બેંગ્લોર પેલેસ પહોંચી જશો. બરાબર. તો તમારે શું જોવાનું? તમારે ખાલી મેપમાં આવી રીતે ઝૂમ કરીને જોવાનું કે તમે અત્યારે ક્યાં છો. તો તમે અત્યારે અહીંયા વિશ્વેશ્વરૈયા મ્યુઝિયમમાં છો. બરાબર. આ મ્યુઝિયમ છે, આ વિશ્વેશ્વરૈયા મ્યુઝિયમ છે. તો તમારે અહીંથી ચાલતા જવાનું છે. પાછું કબન પાર્ક થઈને જ જવું પડશે, બહાર નીકળવું પડશે. અહીંયા આ વિધાનસભા કર્ણાટકા હાઈકોર્ટ, અહીંયા જવાનું. અહીંયા તમે અહીંયા ઊભા રહેશો ને એટલે અહીંયા બસ સ્ટોપ હશે અને ત્યાંથી તમને બસ મળશે. એ બસમાં બેસી જવાનું ને પૂછીને બેસવાનું કે એ અહીંયા જાય છે કે નહીં, આ વસંતનગર આંબેડકર ભવન ત્યાં જાય છે કે નહીં, એટલું પૂછીને બેસવાનું. અને આમાં જે બ્લુ લાઇટ બતાવે છે ને એ છે તમારું શું કહેવાય, બસનો રસ્તો. ને જ્યાં ડોટવાળું ટપકાવાળું બતાવે છે ને એ ચાલવાનો રસ્તો છે. તો અહીંયાથી બેઠા અને અહીંયા ઉતરા અને પછી પાછું અહીંથી ચાલવાનું છે એટલે બેંગ્લોર પેલેસ આવી જશે. આ છે બેંગ્લોર પેલેસ. તો અહીંયાથી આ બેંગ્લોર પેલેસ છે. અહીંયાથી બેઠા, આટલું ચાલ્યા, પછી આટલું બસમાં બેઠા અને ફરીથી આટલું ચાલ્યા.